100 સ્ક્વોટ્સ ચેલેન્જ. સતત 30 દિવસ સુધી રોજ કરવાના છે 100 સ્ક્વોટ્સ. શું તમે જાણો છો કે તેનું પરિણામ શું આવશે? અમારા પાર્ટિસિપન્ટે આ ચેલેન્જ લીધી અને તે જણાવે છે કે ચેલેન્જના પહેલા દિવસે તેના પગ ધ્રુજવા લાગ્યા અને થાપાના સ્નાયુઓ કડક થઈ ગયા. ચોથા દિવસથી તેના પગ આ લેગ વર્કઆઉટ સાથે એડજસ્ટ થવા લાગ્યા. 10મા દિવસે તેને આ વર્કઆઉટ સરળ લાગવા લાગ્યું. 15મા દિવસે તેના પગમાં શક્તિ અનુભવાઈ અને મસલ ટોન થવા લાગ્યા. 25મા દિવસે તે અત્યંત મુશ્કેલ ગણાતી તામિલનાડુની વેલિયાગીરી ટ્રેક સરળતાથી કરી શક્યો. સામાન્ય રીતે પર્વત પરથી ઉતરતી વખતે ઘણા લોકોના પગ ધ્રુજવા લાગે છે, પરંતુ તેની સાથે આવું ન થયું. 30મા દિવસે તેણે તેના સર્વાંગિક સ્વાસ્થ્ય અને ફિટનેસમાં ખૂબ જ મોટો ફેરફાર નોંધ્યો. તેણે જોયું કે તેના શરીરના નીચેનો ભાગ મજબૂત બન્યો છે અને સાથે જ તેના વજનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. તો શું તમે પણ આ ચેલેન્જ સ્વીકારવા માંગો છો? જો તમારો જવાબ હા છે તો આટલું ધ્યાન રાખજો. સૌથી પહેલું, વોર્મઅપ કર્યા વિના ક્યારે પણ સ્ક્વોટ્સ કરવાનું શરૂ ન કરો. બીજું, તમારા સ્ક્વોટ્સ પૂરા કર્યા પછી મસલ્સને રિલેક્સ રાખવા માટે ધીમે ધીમે ચાલો અથવા થોડી વાર માટે હળવું દોડો. ત્રીજું, સૌથી અગત્યનું છે યોગ્ય ટેકનિક સાથે સ્ક્વોટ્સ કરવા. જો તમે પણ બેદરકારી રાખશો તો ગંભીર ઈજા થવાનું જોખમ રહેલું છે. જો તમે પણ આ ચેલેન્જ લેવાના હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.